જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ કમિટીએ વર્તમાન સમયમાં ઊભી થયેલ ડીઝલની તંગી બાબત અને લોકોએ લોન પર લીધેલા વાહનોના હપ્તા ભરવામાંથી 6 માસ માટે મુક્તિ મળે તે અંગે જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। આ આવેદનપત્રમાં જૂનાગઢ જિલ્લામાં ડીઝલની તંગીના કારણે ખેડૂતો અને કોમર્શિયલ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયેલ છે, ત્યારે પ્રત્યેક ખેડૂતને વીઘે 10 લીટર ડીઝલ ફાળવવાનો આદેશ કરવામાં આવે અને લોન પર ખેડૂતોના અને લોકોના કોમર્શિયલ વાહનોના 6 માસ સુધી હપ્તા ભરવામાંથી મુક્તિ આપવામાં આવે તેવો સરકારશ્રી સંબંધિત વિભાગને આદેશ કરે તેવી માંગ કરી છે। ખેડૂતોને તેમજ કોમર્શિયલ વાહનો ધરાવતા લોકોને પૂરતું ડીઝલ મળતું નથી, બે દિવસ સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે। હાલમાં જૂનાગઢ જિલ્લામાં જગતના તાત ખેડૂતને પોતાની એકમાત્ર આજીવિકા સમાન ખેતીની જમીનમાં ચોમાસાની વાવણીની તૈયારી પહેલા ટ્રેક્ટરથી ખેતર તૈયાર કરવાના હોય છે, જેમાં ડીઝલ હોવું જરૂરી છે। વધુમાં ખેડૂતોએ જે ટ્રેક્ટર વાહન બેંક લોનમાંથી લીધા હોય તેનો દર માસે હપ્તો ભરવાનો હોય છે। ખેડૂતોની આર્થિક સ્થિતિ લોનના હપ્તા ભરી શકે તેવી સધર નથી, તો સરકારશ્રીએ 6 માસ સુધી ટ્રેક્ટર વાહનના હપ્તા ભરવામાંથી મુક્તિ આપવી જોઈએ। તેવી જ સમસ્યા કોમર્શિયલ વાહન ધારકોની પણ છે। કોમર્શિયલ વાહન ધારકો અને માલિકોને ડીઝલ ન મળવાને કારણે વાહન ચાલતું નથી, તેવા નાના મોટા કોમર્શિયલ તમામ પેસેન્જર વાહન અને ભારવાહકના બેંક અને ફાઇનાન્સના આર્થિક હપ્તા ભરવામાંથી 6 માસ સુધી મુક્તિ આપવા સરકાર દ્વારા આદેશ કરવામાં આવે તેવી જાહેર હિતમાં માંગ કરી છે। જૂનાગઢ જિલ્લા અને રાજ્યભરમાં ડીઝલની એટલી મોટી તંગી એ સરકાર જાણી જોઈને ઊભી કરી છે। મારી વિનંતી છે નાના વેપારીઓ, ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને જે રિક્ષા ચાલકો છે અને જે રોજિંદુ પોતાનો વ્યવહાર ડીઝલને હિસાબે ચલાવે છે એમને પૂરતા પ્રમાણમાં ડીઝલ ન આપવામાં આવે આ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા, તો મારી આપને વિનંતી છે આજે ખેડૂતોને એક વીઘે 10 લીટર ડીઝલ જોઈએ, એમાં રાપ આપે, ફાતી આપે, ત્યારબાદ વાવેતર કરે અને ઈ છતાંય તંત્ર આંખ બંધ કરીને આ સરકાર કે ખેડૂતની વિરોધની નીતિ અપનાવે છે। એના માટેથી આજે જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી અમારા મુખ્ય આગેવાનો, માજી ધારાસભ્ય, યુથ કોંગ્રેસના અમારા ગુજરાતના અધ્યક્ષ, અમારા પ્રવક્તા, તમામ લોકો સાથે મળી તમને આવેદન દેવા માટે આવ્યા છીએ કે આ સરકારની નીતિ નહીં ચાલે। કારણ કે સરકારે ડીઝલ લેવા માટે એમ કીધું કે ખેડૂતોને આવે તો 1000 રૂપિયાનું દેવાનું। હવે બેન ટ્રેક્ટર લઈને ઓલો આવે, એમના ઘરેથી ત્યાં પહોંચીએ તો 1000 નું તો એમને ભરી જવાનું, કેરબામાં આપવામાં નથી આવતું। મારી આપને વિનંતી છે કે વીઘા દીઠ 10 લીટર ડીઝલ, એક વીઘામાં 10 લીટર ડીઝલ ભાઈ જોઈએ કે ના જોઈએ? એક વીઘાની ખેતી કરીએ તો જોઈએ કે ના જોઈએ? હવે 5 વીઘા વાળો હોય અને 50 લીટર ડીઝલ ન હોય એને 10 લીટર આપવામાં આવે, 1000 રૂપિયાનું ડીઝલ એ શું કરવાનું? અને એક કાળા બજારિયાઓ પોતે ડીઝલનો સંગ્રહ કરી અને તંત્રની આંખમાં ધૂળ ચોકી અને જે ગુંડા તત્વો છે એ ડીઝલનો બેફામ વેપાર કરે છે। અને ઈથી વિશેષ તમને કહું કે લાઈનમાં ખેડૂતો ઉભા હોય, કેરબા લઈને ઉભા હોય અને ભાજપ વાળો પોતાની ગાડી લઈને આવે અને આડેથી ડીઝલ ફૂલ ટાંકી કરાવીને વયો। તો આ ભાજપ શાસિત છે। ભાજપે ખેડૂતોની વિરોધોની નીતિ છે। પેલા બેંકમાં લાઈનમાં ઉભા રાખ્યા, ત્યારબાદ બાટલાની લાઈનમાં ઉભા રાખ્યા, ત્યારબાદ કોવિડમાં લાઈનમાં ઉભા રાખ્યા અને હવે તો કે ડીઝલની લાઈનમાં ઉભા। મેડમ, રાષ્ટ્રહિતની વાત એ છે કે ગવર્મેન્ટ એની મર્યાદાઓ ને ઢાંકવા માટે આ ખરેખર તમારા માધ્યમથી ગવર્મેન્ટને પહોંચાડજો કે ગામડાના ખેડૂતો મૂર્ખા નથી, આંતર વિગ્રહના બીજ આ સરકાર પોતાની મર્યાદાઓને ઢાંકવા માટે રોકી રહી છે। કવર ફાયરિંગ આપીને ભાવ વધાર્યા છે એને, પેલા અછત ઉભી કરી તે પછી અચાનક ભાવ વધી ગયા કે ભલે ભાવ વધી જાય એટલે ઓહાપો ના થાય। આ ક્યાંક ને ક્યાંક પોતાની મર્યાદાઓ સાચવવા માટે ગુજરાતના દેશના લોકો અને ખેડૂતોને ગુમરાહ કરવાની છે। અમે તમારા માધ્યમથી બે હાથ જોડીને વિનંતી કરીએ કે ગવર્મેન્ટને કહો કે ઓથેન્ટિક આંતરરાષ્ટ્રીય લેવલે એની વાહ કરનારા નહીં, દેશના આવતીકાલના અર્થતંત્રને પ્રેમ કરનારા અર્થશાસ્ત્રીઓ વિધિને શોર્ટ પીરિયડ
એ ટીવીના માધ્યમથી કે કોઈ પણ માધ્યમથી દેશ અને ગુજરાતના ખેડૂતોને સ્ટેટમેન્ટ આપે કે આવી પરિસ્થિતિ પોતાની મર્યાદાઓ ઢાંકવા માટે કર્યું છે કે બીજું કોઈ કારણ છે. અધરવાઇઝ લોકોને લોકશાહી ઉપરથી ભરોસો ઉડી રહ્યો છે, જે મહાભારતની આવતીકાલ માટે અને આવતીકાલના અર્થતંત્ર માટે ખૂબ જોખમ છે. આજના ખેત પેદાશના બજાર ભાવ પર નજર કરીએ